પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યહોશુઆનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને તેની 5 થી 9 કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. અને આજનો જે આપણો વિષય છે એ સફળતાનું રહસ્ય. અને જે મેઇન કેરેક્ટર, મેઇન આપણું જે પાત્ર છે અને એ તો છે યહોશુઆ. મિત્રો, યહોશુઆ એ જે નામ છે પણ એનું જે મૂળ નામ છે અને એ તો છે હોશિયા. ગણના 13 અને 16માં મૂસા એ નૂનના દીકરા હોશિયાનું નામ યહોશુઆ પાડે છે. તો યહોશુઆ એ નામ એ પાડ્યું છે મૂસાએ અને એનું મૂળ નામ છે એ હોશિયા. અને આ જે યહોશુઆ નામ છે એનો અર્થ યહોવા સેવ્સ અને બીજો જે અર્થ થાય છે ધ લોર્ડ ઇઝ સાલ્વેશન. તો આ એના અર્થ છે. અને મિત્રો, યહોશુઆનું પાત્ર બાઇબલમાં બહુ અજાયબ જેવું શિક્ષણ, હિંમત, ઉત્તેજન આપણને આપે છે. ગમે તેવા પડકારા હોય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય, પણ આ પાત્ર આપણને હંમેશા ઉત્તેજન, પ્રભુમાં બળ, હિંમત એ આપતું રહ્યું છે. કારણ કે એ પાત્ર એના જીવન દરમિયાન હંમેશા એ બળવાન થા, હિંમતવાન થા. એ જ જે ઈશ્વરના જે નિયમ, આજ્ઞા, એ જ એ પાત્ર એને અનુસર્યા છે. અને મિત્રો, યહોશુઆનું જીવન ઘણા બધા પડકારોથી ભરેલું છે. ઘણા બધા યુદ્ધો એને કરવા પડ્યા છે. એને આગેવાની મૂસા તરફથી મળી, મૂસાની બાદ એને આગેવાની મળી, પણ ઘણા બધા યુદ્ધો એ યહોશુઆએ લડ્યા છે. અને ઈશ્વરની મદદ, ઈશ્વરની કૃપાથી એ આગેવાની એમણે, એ દાખલો એમણે પૂરો પાડ્યો છે. અને મિત્રો, યહોશુઆ આપણે જોઈએ તો એ એના જીવન દરમિયાન એ સેવા, સર્વિસ, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે યહોશુઆ એ અવેલેબલ હતા, એ ઉપલબ્ધ હતા. તમે જોઈ શકો છો નિર્ગમન 17મો અધ્યાય 10મી કલમ, જ્યારે અમાલેકીઓની સાથેની યુદ્ધ થાય છે ત્યારે મૂસાની સાથે એ યહોશુઆ છે. અને આપણે આગળ જોઈએ છે તો યહોશુઆ એ સર્વિસ એટલે કે સેવા, મુલાકાત મંડપમાં પણ એ હંમેશા એ હાજર રહેતા. નિર્ગમન 13મો અધ્યાય 11મી કલમ નોંધે છે કે તે મંડપમાંથી નીકળતો ન હતો. એ જે કંઈ પણ સેવા હોય એ સેવાને માટે હંમેશા યહોશુઆ એ તત્પર રહેતા. અને જાસૂસી માટે પણ જ્યારે મોકલવામાં આવે છે, ગણના 13મો અધ્યાય 14મો અધ્યાય, ત્યારે પણ યહોશુઆ એ તૈયાર હોય છે. કોઈ પણ સેવા, કોઈ પણ કાર્ય, કોઈ પણ ટાસ્ક સોંપવામાં આવે ત્યારે યહોશુઆ એ હંમેશા તૈયાર હોય છે. અને મિત્રો, ગણનાનો પુસ્તક 27મો અધ્યાય 18મી કલમ નોંધે છે, યહોવાએ મૂસાને કહ્યું, નૂનનો દીકરો યહોશુઆ, કે જેનામાં મારો આત્મા છે તેના પર તારો હાથ મૂક. યહોશુઆના જીવનમાં ઈશ્વરના આત્માની હાજરી હતી. યહોશુઆ ઘણા બધા પડકારો, ઘણા બધા યુદ્ધોમાંથી પસાર થયો, પણ એ દરેક સમય આપણે જોઈએ છે કે યહોવાનો આત્મા, ઈશ્વરનો આત્માની હાજરી યહોશુઆમાં હતી. હે ને? ગણના 27:18, તેનામાં મારો આત્મા છે. અને મિત્રો, યહોશુઆ એ હંમેશા નિસ્વાર્થપણે, સંપૂર્ણ મનથી એ ઈશ્વરના આયોજનોને એ તાબે થયા છે, ફોલો થયા છે, અનુસર્યા છે. અને ગણના 32મો અધ્યાય 12મી કલમ તો કહે છે કે ફક્ત કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ તે દેશ જોશે. એનું કારણ એ જ કલમમાં, એ જ અધ્યાયમાં, ગણના 32:12, કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે. યહોશુઆ એના જીવનકાળ દરમિયાન, સેવા દરમિયાન ઘણા બધા પડકારોના સમયો હતા. એ બધા સમયોમાં યહોશુઆ પૂરા મનથી એ યહોવાની પાછળ ચાલ્યા છે. ઈશ્વરને એ ફોલો કરે છે, ઈશ્વરને એ તાબે થાય છે, એમને આધીન થાય છે. અને આ યહોશુઆના જીવનનું, સફળતાનું એ રહસ્ય છે. ઘણા બધા પડકારો, યુદ્ધો એમણે જોયા, એમણે એ યુદ્ધો લડ્યા, પણ એ બધામાં પૂરા મનથી એ ઈશ્વરના નિયમોને, ઈશ્વરની આજ્ઞાઓને એ ફોલો કરે છે, એ અનુસરે છે. અને એમના જીવનમાં ઈશ્વરના આત્માની હાજરી હોય છે. અને મિત્રો, જો યહોશુઆના જીવનમાંથી જો આપણે સફળતાના રહસ્યો જાણવા હોય તો મુખ્ય 3 બાબતો. સૌથી પહેલી બાબત, યહોશુઆનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 5મી કલમ, યહોશુઆના જીવનમાં ઈશ્વર એમની સાથે હતા. ત્યાં લખે છે કે જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. ઈશ્વરની હાજરી યહોશુઆની સાથે હતી, યહોશુઆના જીવનમાં હતી. અને મિત્રો, એ એમની સફળતાનું સૌથી મૂળભૂત અને પહેલું રહસ્ય
કે ઈશ્વરની હાજરી એમના જીવનમાં, એમના સેવામાં, એમની આગેવાનીમાં, એમના કાર્યોમાં, એમના પડકારોના સમયોમાં ઈશ્વરની હાજરી એમના જીવનમાં હતી, એમની સાથે હતી. જો ઈશ્વર સાથે હોય તો ગમે તેવા યુદ્ધો, ગમે તેવા પડકારો હોય, ગમે તેવા શત્રુ સૈન્ય હોય, પણ ઈશ્વરની હાજરીથી આપણે એની સામે ટકી શકીએ છીએ અને વિજય પામી શકીએ છીએ. અને યહોશુઆના જીવનનું જે બીજું જે રહસ્ય છે એ 7મી કલમ અને 9મી કલમ ત્યાં કહે છે, પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થાય. યહોશુઆ એનું સફળતાનું બીજું રહસ્ય કે એ હિંમત અને બળવાન એ પુરુષ હતો. એ હિંમતવાન હતા, એ પાવરફુલ, એ શક્તિશાળી હતા અને એ યુદ્ધો લડીને ઈશ્વરની મદદથી યુદ્ધો લડીને ઈશ્વરને અનુસરીને એ બળવાન અને હિંમતવાન થયા છે. પડકારો ઝીલીને એ હિંમતવાન અને બળવાન થયા છે. યહોશુઆનું બીજું જે સફળતાનું રહસ્ય છે કે એમની વ્યક્તિગત તાકાત, હિંમત અને એમની બાહોશી એ એમનું બીજું સફળતાનું રહસ્ય છે અને એનો આધાર એ ઈશ્વરની હાજરી પર આધારિત છે. અને યહોશુઆના સફળતાનું ત્રીજું રહસ્ય એ 7મી કલમ અને 8મી કલમ, જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન થા તથા હિંમતવાન થા, તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. 8મી કલમ, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. યહોશુઆની સફળતાનું ત્રીજું રહસ્ય ઈશ્વરના વચનો. જ્યાં કંઈ જાય ત્યાં તું ફતેહ પામે. પણ એની પહેલાં એ નિયમશાસ્ત્રના નિયમો, વચનો એ તું સાંભળ, એને તું પાળ, એને તું તારા જીવનમાં ઉતાર કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે, સફળતા પામે, વિજય થાય તું. અને મિત્રો, યહોશુઆના જીવનનું ત્રીજું રહસ્ય એ તો છે ઈશ્વરના વચનો, ઈશ્વરના નિયમો. અને મિત્રો, આપણે આ જગતમાં છે ને જગત એ સંકટોથી, પ્રશ્નો, પડકારોથી ભરપૂર છે, પણ જો ઈશ્વરની હાજરી, ઈશ્વરના નિયમો જો આપણા જીવનમાં નથી તો આપણે નિષ્ફળતા અને હાર, ફેલિયર એ બધી બાબતોનો આપણે અનુભવ પછી કરીએ છીએ. પણ યહોશુઆ આજે તમને ને મને એ ઉત્તેજન આપે છે કે ઈશ્વરના નિયમો, ઈશ્વરના વચનો એને આપણે રોજ વાંચીએ, એનું મનન કરીએ અને મનન કરી એને પાડીએ, જેથી એના દ્વારા આપણે ફતેહ પામીએ. યહોશુઆના જીવનનું આ ત્રીજું જે રહસ્ય છે એ તો ઈશ્વરના વચનો. અને એ વચનો ખાલી એક વખત, બે વખત નહીં, કહે છે કે દિવસ રાત તું તેનું મનન કર, મેડિટેશન કર. અને એ ખાલી મેડિટેશન કરવું, મનન કરવું એટલું પૂરતું નહીં, પણ તું એને કાળજીથી તું પાડજે, ત્યારે જ તું ફતેહ પામશે, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે. એ આશીર્વાદ એ વચનમાં આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, આપણે જોઈએ છે કે યહોશુઆ એક એવા આગેવાન છે કે જેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ઈશ્વરના નિયમો, ઈશ્વરના વચનો એ હંમેશા એનું મનન કરે છે, એને કાળજીથી સંભાળીને એ પાળે છે. આપણે જોઈએ છીએ જ્યારે આઈના પતન પછી યહોશુઆનું પુસ્તક, તેનો 8મો અધ્યાય 35મી કલમ, મૂસાએ ત્યાં એ કલમ નોંધે છે, યહોશુઆ 8:35, મૂસાએ આપેલી સર્વ આજ્ઞાઓમાંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો ના હોય. એ જે આજ્ઞાઓ આપેલી, જે નિયમો આપ્યા, તેમાંથી એક પણ શબ્દો એવો નહોતો કે એણે વાંચ્યો ના હોય. એનો અર્થ કે એ યહોશુઆએ નિયમના દરેકે દરેક એ વચનો, એ આજ્ઞાઓ એમણે સંપૂર્ણ વાંચી છે, એક પણ શબ્દ રહી ગયો નથી. એનો અર્થ કે એ સંપૂર્ણ રીતે એનું વાંચન કર્યું છે, એને પાળી છે, એનું મનન કર્યું છે. અને એ તો રહસ્ય છે યહોશુઆની સફળતાનું. અને મિત્રો, આપણે આ જગતમાં જ્યારે છે ત્યારે ઘણા બધા અપ્સ ડાઉન્સમાંથી આપણે પસાર થઈએ છીએ, ઘણા બધા ચડતી પડતીના સમયો આપણા જીવનમાં આવે છે, પડકારો, ચેલેન્જીસ એ બધું જ આવે છે. જગતની જે સફળતાના જે સ્પીકર છે, અથવા તમે એને મોટિવેશનલ સ્પીકર કહી શકો, એ બધા કોઈને કોઈ રીતે એ નિષ્ફળતાથી ભરેલા છે, અધૂરા છે, પાપી છે. પણ આપણું સફળતાનો આધાર એ તો એકમાત્ર પવિત્ર શાસ્ત્ર અને પવિત્ર શાસ્ત્રના ઈશ્વર. અને એમણે આ યહોશુઆના પુસ્તકમાં આપણે માટે એ દાખલો અને શિક્ષણ આપ્યું છે
કે જેમ યહોશુઆના જીવનમાં ઈશ્વરની હાજરી હતી અને જેમ યહોશુઆ એ બળવાન અને હિંમતવાન હતા અને જેમ યહોશુઆ એ નિયમશાસ્ત્રનું રાત દિવસ મનન કરતા, એનું કાળજીથી પાલન કરતા, એ રીતે જો આપણે કરીએ તો આપણે પણ યહોશુઆની જેમ ઈશ્વરની મદદથી આપણે જીવનના દરેક ક્ષેત્રોમાં એ સફળતાના શિખરો સર કરી શકીએ છીએ. અને મિત્રો, ઈશ્વરે આપણને આ યહોશુઆના પુસ્તક તમે વાંચો તો ત્યાં લખેલું છે, બળવાન થા તથા હિંમતવાન થા, બળવાન તથા બહુ હિંમતવાન થા. અને આ વાતો વારંવાર આ પુસ્તકમાં એ આવતી રહે છે. અને મિત્રો, બીજો તિમોથી તેનો 1 અધ્યાય 17મી કલમ નોંધે છે, આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો આત્મા આપણને આપવામાં આવેલો છે. અને સામર્થ્ય આ ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણે રોજ એનું વાંચન કરીને, મનન કરીને, એનું આજ્ઞા પાલન કરીને આપણે એ મેળવી શકીએ છીએ. તો આ 3 બાબતો એ યહોશુઆના સફળતાનું રહસ્ય, ઈશ્વરની હાજરી, યહોશુઆનું બળવાન થવું, હિંમતવાન થવું એ, અને ત્રીજી બાબત ઈશ્વરનું નિયમશાસ્ત્ર, ઈશ્વરના વચનો, એનાથી યહોશુઆ એ સફળ થાય છે, ફતેહ પામે છે અને અનેક સફળતાના શિખરો એ સર કરે છે. અને એ જ ઉત્તેજન આપણને આજે આ વચનમાંથી આપણને મળે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.